હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોઢામાં મૂકતા જોગડી જાય એવા ચૂરમાના લાડુ. ગણેશ ચતુર્થી ઉપર દરેકના ઘરમાં લાડુ બનતા હોય છે, પણ તમે આ રીતથી ક્યારેય નહીં બનાવ્યા હોય, એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ ટેસ્ટી બનશે અને એકદમ સોફ્ટ બનશે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો અહીંયા સૌથી પહેલાં તો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે. અહીંયા મેં 1.5 કપ કરકરો લોટ લીધેલો છે. તો હવે એને સાઈડ ઉપર રાખી દઈશું અને એક પેનની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. અને ઘી મેલ્ટ થવા માંડે એટલે મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ કટ કરીને રાખ્યા છે, એને એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધેલા છે. તો ઘીની અંદર એને થોડા રોસ્ટ કરી લઈશું. ડ્રાયફ્રૂટને આ રીતે ઘીની અંદર રોસ્ટ કરવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે થોડા રોસ્ટ થવા આવે એટલે લાસ્ટમાં આપણે થોડી કિસમિસ એડ કરી દઈશું. તો અહીંયા ડ્રાયફ્રૂટ છે આપણા રોસ્ટ થઈ ગયા છે, કિસમિસ પણ ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે બહાર લઈ લેશું એને. તો આ રીતે મેં એક પ્લેટની અંદર લઈ લીધા છે, તમે જોઈ શકો છો. હવે એ જ પેનની અંદર આપણે થોડું પાછું ઘી એડ કરી દઈશું, 1 ચમચી જેટલું. હવે એની અંદર આપણે અડધો કપ સૂજી એડ કરી દઈશું, એટલે કે રવો તમે જાડો અથવા ઝીણો કોઈ પણ એડ કરી શકો છો. એને આપણે 5 મિનિટ જેવું લો ફ્લેમ ઉપર શેકી લઈશું. પાંચેક મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદર 2 ચમચી જેટલો બેસન એડ કરી દેવાનો છે. બેસનથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. બેસનને રોસ્ટ થતાં વાર નહીં લાગે, તો આપણે એને લાસ્ટમાં એડ કરેલો છે. બેસન અને રવો એડ કરવાથી લાડવાની અંદર ખૂબ સારું એવું ટેક્સચર પણ આવે છે અને ખૂબ સારો એવો ટેસ્ટ પણ આવે છે. તો આ રીતે બંને વસ્તુ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને જે આપણે કરકરો લોટ કાઢીને રાખ્યો હતો ને એની અંદર એડ કરી દેવાનું છે. હવે સ્પેચ્યુલાથી આ રીતે મિક્સ કરી દઈશું લોટની અંદર. તો આ રીતે સરખી રીતે મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ ટાઈટ ડો આપણે બનાવવાનો છે. ફ્રેન્ડ્સ, તમે એક વખત આ રીતે ચૂરમાના લાડુ બનાવશો તો તમારા ઘરમાં જે લાડુ નહીં ખાતા હોય એ પણ ખાવા માંડશે અને ગણપતિજીના તો ફેવરિટ છે જ. તો આ રીતનો આપણે ડો બનાવી લેવાનો છે, તમે જોઈ શકો છો. તો એ ડો આપણો તૈયાર છે. તો હવે એના આપણે મુઠિયા બનાવી લઈશું આ રીતે હાથથી પ્રેસ કરીને, અને વચ્ચે આ રીતે ફિંગરથી પ્રેસ કરી દઈશું, જેથી કરીને તળતી વખતે કાચા ના રહી જાય. તો આ રીતે બધા મુઠિયા આપણે તૈયાર કરી લેવાના છે. સેમ સાઈઝના બધા મુઠિયા આપણે બનાવીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં તેલને પણ ગરમ થવા માટે રાખી દીધું છે. તેલને આપણે વધારે ગરમ નહીં કરીએ. તો હવે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી અને એકવારમાં જેટલા મુઠિયા આવે એટલે આપણે એડ કરી દઈશું. મુઠિયાને ક્યારેય હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાના, નહીં તો બહારથી ડાર્ક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. જો કાચા રહી જશે તો લાડુનો ટેસ્ટ સારો નહીં આવે. તો આ રીતે લો ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ જેવું આ રીતે પલટાવતા જઈએ અને ફ્રાય કરી લેવાના છે. અને થોડો એવો આ રીતે હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો અહીંયા આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે, તો એને બહાર લઈ લેશું. તો આ રીતે બધા મુઠિયાને આપણે પ્લેટમાં લઈ લેવાના છે. અને
બાકીના જે આપણે મૂઠિયા ભજીયા છે એને પણ આ રીતે ફ્રાય કરી લેશું. તો એ બધા મૂઠિયા ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને ઠંડા પણ કરી લેવાના છે. તો ઠંડા થઈ ગયા પછી આ રીતે થોડા કટ કરી અને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે. મૂઠિયાને એકદમ સરસ રીતે ઠંડા થવા દેવાના છે. પછી જ આપણે એને ક્રશ કરીશું. તો અહીંયા મેં એડ કરી દીધા છે. તો હવે એને મિક્સર જારની અંદર ક્રશ કરી લીધા છે આ રીતે. તો આ રીતનું ક્રશ કરવાનું છે, બહુ જાડું પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં. હવે એની અંદર 1 કપ જેટલી મેં પાવડર સુગર લીધેલી છે, એને એડ કરી દીધી છે. આમાં તમે ગોળ પણ એડ કરી શકો છો. અને જે ડ્રાય ફ્રૂટ આપણે શેકીને રાખ્યા હતા એને એડ કરી દીધા છે અને થોડો ઇલાયચીનો પાવડર એડ કરેલો છે. તો આ બધી વસ્તુઓને પહેલાં મિક્સ કરી દઈશું. તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા મેં 1/4 કપ જેટલું ઘી લઈ લીધું છે અને ગરમ કરી લીધું છે. તો આની અંદર આપણે ગરમ ગરમ ઘી જ એડ કરવાનું છે. પાછું આપણે મિક્સ કરી દઈશું. ઘી ગરમ છે એટલે આપણે પહેલાં સ્પેચ્યુલાથી મિક્સ કરીશું. જો તમારે ગોળ સાથે બનાવવા હોય તો ગોળને પણ ઘી સાથે થોડો મેલ્ટ કરી લેવાનો અને પછી બંને વસ્તુ એડ કરી દેવાની. પણ સુગર સાથે આનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે લાડવાનો. હવે હાથથી આ રીતે લાડવાનો આપણે મિક્સ કરી દઈશું. અને આ રીતે હાથથી લાડુ બનાવી લઈશું. ઇઝીલી બાઇન્ડિંગ આવી જશે. તો આ રીતે તમારે જે નાના મોટા શેપમાં બનાવો એ રીતે બનાવી લેવાના છે. અને ઉપરથી થોડા આ રીતે ખસખસથી ગાર્નિશ કરી લઈશું. આ રીતે બધા લાડુ આપણે બનાવી અને તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમારા લાડવા કેવા બન્યા છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.